સ્વાધ્યાય 14 નો દાખલા નંબર 14 ને એક્ઝામ્પલ નંબર 12 હું કા ટૂંકું ટચ લખું છું તકની રમતમાં રકમ આખી તમે વાંચો છો એમાં અલગ અલગ પ્રકાર લખ્યા છે. તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર આ ક્યાં હોય ખબર? આવી રમત ક્યાં જોઈ તમે? મેળામાં તીર હોય છે તો બધાને ખબર હોય. પિક્ચર માં ઘણી વાર અમુક બતાવે મોટો જોગાર હતો અહીંયા ક્લબ માં, બાકી આપણે મેળામાં જઈએ ત્યાં કેટલા આંકડા લખેલા છે? 1 2 3 4 5 6 7 ને 8 માંથી કોઈ એક સંખ્યા પાસે આ બરાબર શબ્દ સમજી રહી સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે અને આ સમભાવી પરિણામ છે. સંભાવી પરિણામો છે. આ બધાની સંભાવના હરખી હરખી છે. ગોળ ચક્કરનું હાથમાંથી ગમે ત્યાં એક જગ્યાએ ઉભું રહે એની બધાની સંભાવના એક સરખી છે એટલે એને સમસંભાવી કહેવાય. પછી એના ટોપિક પડ્યા છે. એક તે આઠ તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? હું સીધું જ એના સોલ્યુશન માં જઈ છે. એમાં એક એક થી લઈ છે. પહેલું છે રકમ લખું છું તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? આ પહેલો ટોપિક છે, આનો પહેલો પાર્ટ આ પ્રશ્ન. હવે એક એક પ્રશ્નમાં બરાબર સમજી લઈએ કે જોવાનું છે. હવે આપણે કેટલા જેમ પાસામાં કેટલા અંકો હતા? 6. એક પાસો હતો ને એટલે તકની રમત તમને આકૃતિ બતાવી. આવી રીતની તકની રમત હોય. અહીંયા આમ તીર મારેલો હોય અને કુલ અંકો એને આ બાજુથી ચાલુ કર્યા છે. વાહ, વર્તુળ સરસ થઈ ગયો. 1 2 3 4 5 6 7 અને 8. એટલે આ તીર એની હારે વાંધો 7 ને 8 લેખામાં વાંધો. હાલો હવે નો થાય ગણતરી કરું. આ 8 અંકોમાં ગમે ત્યાં તીર ઉભું રહે. એક પ્રકારનો નાનો એવો આ શું કહેવાય? જુગાર. શું કહેવાય? જુગાર. અને એમાં રાડું નાખતા હોય 1 ના 5 ગણા, 1 ના 10, 1 ના 10, 1 ના 10. 1 રૂપિયો મૂકો ને તમે લગાવો ને આટલા ઉપર તો જો આટલા ઉપર તીર ઉભું રહે તમને કેટલા રૂપિયા આપે? 10. એટલે આમાં રમાડવા વાળો જેવો 10 ની સામે 10 ના 10 ગણા એટલે 100 આપે. 10 રૂપિયા લગાવો 10 ના કેટલા આપે? 100. 5 ગણાનો હિસાબ રાખીને રમાડતો હોય તમને તો 50 આપે. એટલે આવો જુગાર હોય છે. આપણે લેવાનું ખાલી તીર ક્યાં ઉભું રહે? આ ચકડું ફરે, તીર ફરે અને ક્યાં છેલ્લે ઉભું રહે એમાં 8 તરફ નિર્દેશ કરે એવા કેટલા અંકો છે? કેટલા અંકો છે આમાં? 8 તરફ નિર્દેશ કરે એવા અંકો કેટલા? 1. આ જ ભૂલ થવાની સંભાવના મોટી. આપણને 8 જ દેખાય. અહીંયા જે આમાં આપણે શું ઘટના, આને ઘટના એ આપું છું બરાબર. ઘટના એ એટલે આ તીર લખવાનું ને 8 તરફ. તીર એટલે કોણ? તે એટલે કોણ? આ ખબર હોવી જોઈએ. તીર 8 તરફ નિર્દેશ કરે તે ઘટના એ. હવે ઘટના એના સાનુકૂળ પરિણામ કેટલા થાય? કેટલા થાય? અને ભૂલથી હું લખાઈ જવાનું 8. આંકડાની વાત છે 8 નહીં. આ 8 નંબરના પરિણામ કેટલા છે? આપણે કેમ પાછો ફેંકીને આંકડો 6 મળે ની સંભાવના એક જ થાય ને. એમાં 8 મળે. 8 કઈ કેટલી જગ્યાએ છે? એક જગ્યાએ. એટલે આ સાનુકૂળ પરિણામ છે. 8 મળવા માટેના સાનુકૂળ પરિણામ 1. હવે આપણે દાખલામાં ખરેખર ઉપર હું લખતા ભૂલી ગયો છું. અહીં લખી નાખું. ખરેખર ઉપર લખવાનું કુલ પરિણામ. અહીંયા કુલ પરિણામ કેટલા થાય આ દાખલામાં? 8. અહીંયા શરૂઆત અહીંથી કરવાની તમારે સોલ્યુશન. કુલ પરિણામ પહેલા લખવાનું હતું. આપણે રકમ સીધી ચાલુ કરી. એટલે હવે પછી બાકી હા વેલું છે. આ ઘટના પૂરી થઈ જાય. ઘટના એની સંભાવના
શું ભૂલ થાય એ ધ્યાન રાખવાનું. મેં તમને કીધું પી ઓફ એ બરાબર તમને યાદ છે ઘટના એના સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ પી ઓફ એ બરાબર 1/8. જો 8/8 લખાઈ ગયા 8 તરફ નિર્દેશ કરે એવું 8 નો એક ભૂલમાં લખાઈ તો 8/8 આવશે ને જવાબ ચોક્કસ ઘટના થઈ જાય. 8/8 કઈ એકડો આવશે એટલે ખોટું પડે. પછી એવી જ બીજી ઘટના છે, હું સીધી લખું છું પેલા સમજાવું છું. 2 નંબરની ઘટના છે, અયુગ્મ સંખ્યા મળે તે. ઘટના બી સીધી લખી નાખું. હવે ઘટના બી માં હું લખું છું તીર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે છે. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તે આ ઘટના કઈ છે? બી. હવે અયુગ્મ એટલે શું અને યુગ્મ એટલે શું બધાને ખબર છે? અયુગ્મ એટલે હું બેનો કોઈને ખબર નથી. અયુગ્મ એટલે કોઈને ખબર નથી. હે યુગ્મ અને અયુગ્મ એટલે હું ખબર નથી. 9મા ધોરણમાં થયું બેકી સિંહ મા બાપ અયુગ્મ એટલે અવિભાજ્ય વિભાજ્ય જયારે સમજાયું ને ત્યારે મેં કીધું ધ્યાન રાખજો. એમાં આ મેં લખીને કીધું હતું પાછામાં જ લખાયું હતું કોને યુગ્મ કહેવાય ને કોને અયુગ્મ કહેવાય. યુગ્મ એટલે જોડી એટલે બે કી અને અયુગ્મ એટલે એકી. હા કેટલી થાય અયુગ્મ સંખ્યા? કઈ કઈ આવે અયુગ્મ? બોલતો ઉભા રહી. 8 અહીંયા આંકડા છે આમાં જોવાનું. આમાં અયુગ્મ સંખ્યા કઈ કઈ આવે? બોલો ભાઈ. ઉભો થા જલ્દી કર. આમાંથી બોલ અયુગ્મ કઈ કઈ? અયુગ્મ એટલે બધાને ખબર પડે? નો ખબર પડતી હોય ને અહીંયા તમે કાઉન્સમાં લખી લેજો ત્યારે આ તમારી માટે. આને ભાઈને ખબર છે એકી સંખ્યા કઈ કઈ આમાંથી? 1 પછી 3 પછી 5 પછી 7 થઈ ને? કેટલી થાય? 1 3 5 7. અને આ તમારે લખ્યું હોય તો લખાય અયુગ્મ સંખ્યા 1 3 5 7 છે. કઈ છે અયુગ્મ સંખ્યા? અયુગ્મ સંખ્યા 1 3 5 અને 7 છે. એટલે આ પરિણામ ગણવાના. ઘટના બી ના સાનુકૂળ પરિણામ કેટલા થાય? 4 થાય. આ ભલે નોખા પડવા પડે લખવાના અયુગ્મ સંખ્યા. અને પછી તમને આવડે ઘટના બી ની સંભાવના. સૂત્ર તમને બધાને યાદ છે. પી ઓફ બી બરાબર ઘટના બી ના સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ સાનુકૂળ પરિણામ 4/8. ભાગાકાર કરતા આવડે તો 4 દુ 8 કરીને 1/2 લખાય. આ ઘટના બી. અહીંથી આગળ વધીએ તો ત્રીજી ઘટના છે. તમને 4 ઘટના સમજાઈ દઉં. 2 કરતા મોટી સંખ્યા મળે. આ ત્રીજી ઘટના છે. આ હું પાછો લખું છું આંકડા તકના તમારા પેજ માટે ખાલી 8 છે ને? આમાં લખ્યું છે ઘટના સી. કોને કહેવાની? 2 કરતા મોટી સંખ્યા હોય તે. હવે 2 કરતા મોટી સંખ્યા બધાને ખબર પડે કે નહીં? કઈ કઈ આવે? 3 4 5 6 આ મોટી સંખ્યા 2 કરતા. અને તેથી ઘટના સી ના સાનુકૂળ પરિણામ કેટલા થાય? આમ ગણવાના 1 2 3 4 5 ને 6. અને ઘટના સી ની સંભાવના પછી તમને બધાને આવડે. પી ઓફ સી બરાબર ઘટના સી ના સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. હવે પી ઓફ સી બરાબર 6/8. આને તમને છેદ ઉડાડતા 3 દુ 6 અને 4 દુ 8. 2 ઉડી જાય. 3/4 આવડે તો આ તમારે અહીં સુધી પહોંચવાનું છે. મેં તમને પરીક્ષામાં કહી દીધું 6/8 છે ને તોય તમારે પૂરેપૂરા માર્ક્સ આવશે. એટલે એની ઉપાધિ નથી કરવાની. ઘણા એમ થતું હોય મેં તમને ત્યારે કીધું હતું
ભાગાકાર કરતા ભૂલાઈ જાય રહી જાય તો જવાબ સાચો છે. પણ વિકલ્પ વાળામાં વિકલ્પ નો આપ્યો હોય તમે ગોઠે કરો. વિકલ્પ વાળો હું છે ને એમાં કદાચ તમને ભાગાકાર નહીં પૂછે છેલ્લો જવાબ આપે. પણ આપણે દાખલો ગણવાનો આવશે સંભાવના શોધો તો વાંધો આવશે. ચોથી ઘટના છેલ્લી વર્ણન કરી નાખીએ. શું લખ્યું છે એને ઘટના શું નામ આપી દઈએ ડી. ડી ને અને એના વિશે લખેલું છે ઘટના ડી માં 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તે તીર. અહીં લખતા ભૂલાઈ ગયો છો. તીર 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તે. તો 9 તરફ 9 કરતા નાની તમામ આવી જાય. આ બધી 9 કરતા નાની 1 2 3 4 5 6 7 ને 8. એટલે ઘટના ડી ના અનુકૂળ પરિણામ બરાબર 8 આવે. 9 કરતા નાની બધી આવે ને, મોટી કીધી હોય તો કોઈ ન આવે. એટલે આમાં ઘણા પ્રશ્ન પાછા બદલી શકે કે નહીં તમને મેં કીધું તેમ. આમાં યુગ્મ અયુગ્મ પૂછી છે, પછી યુગ્મ પૂછી શકે, પછી વિભાજ્ય અવિભાજ્ય આપણે ઓલામાં લીધી હતી એમ આવે. પછી એ સિવાય વતન પૂછે, બે ના અવયવી હોય કોઈને આવડે? બે ના અવયવી તરફ નિર્દેશ કરે તે. વિચારો ત્યાં હું આ દાખલો લખું. બે ના અવયવી મેં પૂછ્યું છે, સંભાવના એ ગોતવાની છે બે ના અવયવી હોય તે. હા બોલે છે એ સાચું છે. શું આવે? આઠના છેદમાં અને બરાબર આ છેલ્લો જો. હવે હું જે શબ્દ બોલ્યો બે ના અવયવી અવિભાજ્ય, જો આટલો પૂછી શકાય. વિભાજ્ય સંખ્યા હોય એવા અવિભાજ્ય બે ના અવયવી. બે ના અવયવી કોણ કોણ થાય? 2 પછી 4 પછી 6 પછી યાદ છે ને અવયવ ને અવયવીમાં આવું પડશે. એને પૂછવું હોય તો આમાં વધારે તમને ગોટે ચડાવ હોય તો બેઠો બેઠો મૂકવાનું, બદલે એકાદ શબ્દ ફેરવી નાખે. પછી 5 અને 8 ની વચ્ચે હોય એવી, 5 કરતા મોટી ને 8 કરતા નાની હોય એવી, એવું દરેક વધારામાં પૂછી શકે. તો આવું દરેક વિભાજ્ય અને અવિભાજ્ય ખબર ને, એક આવે આમાં એક કેમ નો આવે ખબર ને? વિભાજ્ય ક્યાંથી શરૂ થાય? 4 થી. ક્યાંથી શરૂ થાય? યાદ કરો પાછું 4 6 અને 8. અવિભાજ્ય ક્યાં શરૂ થાય? 2 3 5 અને 7. બોલાવી જાય આમાં માણસ એ બોલાવી જાય. આ વિભાજ્ય અને અવિભાજ્ય એક સમય નહીં, વિભાજ્યમાં નહીં અવિભાજ્ય. અને કોને કહેવાય વ્યાખ્યા બધાને યાદ હોવી જોઈએ. વિભાજ્ય કોને કહેવાય? જેના અવયવ મળે, પોતે આને એક સિવાયના અવયવ મળે એ વિભાજ્ય. અને જેના પોતા સિવાય અવયવ મળે જ નહીં, એકડા ને પોતે સિવાય. એકડો જ બધાને અવયવ છે અને પોતે પોતાનો અવયવ છે. એટલે વિભાજ્ય એટલે ભાગી શકાય, અવયવ મળે ને તો જ ભાગી છે, એને વિભાજ્ય કહેવાય. અન્ય સંખ્યા વડે ભાગ હાલે આ બધાને તો એને અવયવ વિભાજ્ય કહેવાય. અને એ યુગ્મ ને અયુગ્મ ની ખબર નહોતી તો આમાં કેટલાય ખબર નથી અયુગ્મ યુગ્મ. એટલે આ છે દાખલા નંબર 12 તકની રમત. હવે પાછો આવ્યો, એકવાર આવી ગયો છે. આપણે ભણી ગયા ઉદાહરણમાં ભણ્યા હતા ને, તો 13મો દાખલો એવો ને એવો છે. ખાલી તમને સમજાવી દઉં. આ બે પેલું હમણાં લખવા આપું છે. જો પાસાને કેટલી વાર ફેંકો? પાસાને એક વાર ફેંકવાથી આ દાખલા નંબર 13. કુલ પરિણામ સીધા લખો છું. કેટલા થાય? આ પરિણામ આવડા મળતા પરિણામ આમ લખાય ને. પાછો એક જ છે એટલે ઉપાધિ નહીં. 1 2 3 4 5 અને 6. તો આના કુલ પરિણામ કેટલા લખાય? 6. હવે એની ઘટના જોઈ લો 13મા દાખલામાં. ખાવ ટૂંકી છે એટલે સમજાઈ દઉં. અવિભાજ્ય સંખ્યા આપણે આગળ યાદ કરી ને એટલે આ સોલ્યુશન જ જાય સીધું. રકમ એટલે કે હવે ઘટના એમાં લખ્યું છે પેલું અવિભાજ્ય સંખ્યા મળે તે એમ લખ્યું છે. જો પાસાની
આવે છે મળવાની સંભાવના ટૂંકું જ છે આવ તો આપણે અવિભાજ્ય સંખ્યા મળે તે લખી નાખવાનું અવિભાજ્ય સંખ્યા મળે તે હવે બે પાસા હોય ને તો સરવાળો પૂછ્યો તો ઈ કોઈ નથી લખ્યું 8 મળે તે એમ લખી નાખ્યું અને એમાં વર્ણન હતું કે બંને પાસાના અંકોનો સરવાળો 8 થાય ત્યાં ઈ ધ્યાન રાખો આપણે બધા ગણિત લખીને 8 મળે તે પછી આટલો ગોતવા નીકળે એમાં આટલો ક્યાંય હોય જ નહીં ને પણ જોડી 36 પરિણામ મળે બે અંકોનો સરવાળો 8 એવું લખ્યું એટલે ત્યાં વિચાર લખવાનું અવિભાજ્ય કઈ કઈ સંખ્યા થાય હમણાં શીખવાય ક્યાંથી શરૂ થાય અવિભાજ્ય 5 એક નહીં ક્યાંથી શરૂ થાય 2 એટલે કાઉન્સમાં લખી નાખું 2 3 અને 5 આ કાઉન્સમાં સમજી તમે હું ઈ આવી ગયો જવાબ આવી ઘટના એના સાનુકૂળ પરિણામ કેટલા થાય 3 અને હું સીધું લખું છું હવે ઘટના એની સૂત્રને લખતો તમે લખજો સંભાવના P of A બરાબર સીધા જવાબ લખું છું સાનુકૂળ પરિણામ 3/6 3 દૂતીયાંશ એટલે 1 દૂતીયાંશ આ પહેલો જવાબ છે બીજો પ્રશ્નનો જવાબ આ તમારો ફાઇનલ જવાબ 3/6 લખો અથવા 1 દૂતીયાંશ લખો બીજું પૂછ્યું છે 2 અને 6 વચ્ચેની સંખ્યા ઘટના B માં લખ્યું છે 2 અને 6 વચ્ચેની સંખ્યા હવે 2 અને 6 વચ્ચેની સંખ્યા કઈ કઈ થાય કાઉન્સમાં લખી નાખો 3 4 અને 5 તો ઘટના B ના સાનુકૂળ પરિણામ કેટલા થાય 3 અને ઘટના B ની સંભાવના સૂત્ર તમારે લખવાનું છે હું નથી લખતો દાખલો ગણો ત્યારે P of B બરાબર 3/6 1 દૂતીયાંશ આ દાખલો પૂછાઈ ગયો 1 દૂતીયાંશ 1 દૂતીયાંશ એટલે ત્રણે ત્રણમાં 1 દૂતીયાંશ આવે આ દાખલો પૂછાઈ ગયો બોર્ડ ની અંદર અને છેલ્લું છે અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના ત્રીજી છે ઘટના C અયુગ્મ સંખ્યા મળે તે તો આમાં કાઉન્સમાં લખો કઈ અયુગ્મ છે હા હવે યુગ્મ ના યુગ્મ ને અવિભાજ્ય અવિભાજ્ય ભેગું કરશો ને તમે 2 વત્તા વાર એમ તમારી રીતે ગણશો ને 10 માંથી અવિભાજ્ય સંખ્યા ગણો વિભાજ્ય ગણો 1 થી 10 અંકમાં આપણે અહીંયા 8 માંથી ગણવાની 6 માંથી જ ગણવાની ઓલામાં 8 માંથી ગણવાની એટલે અહીંયા અયુગ્મ લખ્યું એટલે કઈ આવે એકી કે બેકી એકી સંખ્યા 1 3 5 નથી ને પૂરું ને હાથ જ્ઞાન જવાનું તો 3 થઈ પાછી તો એવું પાછું ઘટના C ના સાનુકૂળ પરિણામ બરાબર 3 અને સીધું હું લખું છું ઘટના C ની સંભાવના P of C બરાબર 3/6 પાછી કેટલી બોલો આ દાખલો આવો 1 દૂતીયાંશ 1 દૂતીયાંશ 1 દૂતીયાંશ બધાયમાં 3 માં જેમ જવાબ હોય તો આ 3/6 અને આવો 3 માર્કમાં દાખલો પૂછાઈ ગયેલો છે હાઈકોર્ટ બોર્ડમાં પૂછાઈ ગયેલો કેટલો હેલો છે પણ ખબર હોવી જોઈએ હું ખબર હોવી જોઈએ આ બધું આમાં જે તકલીફ ક્યાં થાય 2 6 વચ્ચેની ખબર પડે ભૂલ ક્યાં કરે અયુગ્મમાં અવિભાજ્યમાં કરે ને બધું હરખું લાગે એટલે અવિભાજ્ય વિભાજન બરાબર ઓળખતા શીખી જાવ હા અને યુગ્મ ને અયુગ્મ ને ઓળખતા શીખી માણસ કેવા ઓળખી લે છો જોઈ હું કહે છે ને એમ આમાં સંખ્યાને ઓળખતા શીખી જાય એટલે દાખલા ભૂલ આવે નહીં અહીં સુધી રાખું છું બાકીના લખી લઈએ આપણે ક્રમમાં આ તો આવડશે અને લખ